વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાસે આવેલા ખાડિયાપોળના નાકે એન્જિનિયરની બેદરકારીના કારણે ટ્રક ફસાઈ. વડોદરા શહેરમાં ભૂવા પડવા અને ગાડીઓ ફસાઈ જવી એ હવે સામાન્ય ઘટનાઓ લાગી રહી છે, કારણ કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલા ખાડિયાપોળના નાકે મોટી ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી છે. એન્જિનિયરિંગની બેદરકારીના કારણે આ ટ્રક ફસાઈ હોવાનું સ્થાનિક નગરસેવક જાગૃતિબેન કાકાએ આક્ષેપ કર્યા છે. આ વિસ્તારમાં 4 દિવસ પહેલા પાણીની લાઇનની મરામત કરવામાં આવી હતી અને યોગ્ય કામગીરી ન કરાતા ટ્રક ફસાઈ છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વધુમાં સ્થાનિક નગરસેવક જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે ખાડિયાપોળ 1 અને 2માં ત્યાં ખાડિયાપોળ જે આપણે રાજમહેલ રોડ ઉપર છે ત્યાં આગળ પાણીની લાઈન 5-6 દિવસ પહેલાં લીકેજ થઈ હતી. એન્જિનિયરને જાણ કરતાં 3જી તારીખે એમણે કામગીરી કરી પાણીની, અને ત્યાં આગળ કોઈ વેટ મિક્સ નહોતું નાખ્યું ને બેરિકેડ નહોતું મૂક્યું. જો બેરિકેડ મૂક્યું હોત તો કોઈ ત્યાં આજે આઈસર ટેમ્પો ત્યાં ફસાવી ગયો, એ ફસાઈના ત્યાં આગળ એક સામાજિક પ્રસંગ હોવાથી વિસ્તારના લોકો ખૂબ હેરાન થયા. મને ત્યાંથી ફોન આવતા હું બજેટ છોડી અને ત્યાં આગળ ગઈ તો ત્યાં ટ્રક ફસાઈ ગયેલી હતી. એન્જિનિયરના ભૂલના કારણે વિસ્તારના લોકોને આનો સામનો કરવો પડ્યો છે. ના, ચોક્કસ મેં આના માટે કમિશનરશ્રીને પણ જાણ કરી છે કે એમણે એટલીસ્ટ બેરિકેડ મૂક્યું હોત. તમે 3જી તારીખે કામગીરી કરી છે તો 4થી તારીખે સવારે એમણે જોઈ લેવું જોઈએ કે ભાઈ પાણી હવે લીકેજ નથી થતું, તો બપોર પછી એમણે વેટમિક્સ નાખીને બેરિકેડ મૂકી દીધું હોત તો આજે ત્યાં આગળ ટ્રક ફસાઈ ના હોત.